મોરબી જેલમાંથી દુષ્કર્મના આરોપી બાબુ દેવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં આરોપી દારૂની પાર્ટી કરતો જોવા મળ્યો। એક દિવસમાં 2 વિડીયો વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા અને મોરબી સબ જેલમાં ડીવાયએસપી એસઓજી સહિતની ટીમે ચેકિંગ હાથ ધર્યું। આ પહેલા પણ આરોપીનો વિડીયો વાયરલ થયો હતો। કાચા કામના કેદી બાબુ દેવા કનારાએ જેલમાંથી જ ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું। આરોપી બાબુ દેવા કનારા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે। અગાઉ પણ તે ભુજ, પોરબંદર સહિત જેલમાં સજા ભોગવી ચૂક્યો છે। બીજી તરફ પોલીસની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે। આખરે જેલમાં કેદી પાસે ફોન ક્યાંથી આવ્યો? સૌથી મોટી કે જેલમાં ઇન્ટરનેટ ક્યાંથી? આ ફોન તેને કોણે આપ્યો? સામૂહિક દુષ્કર્મનો આ આરોપી છે। જુઓ કેવો બિંદાસ્ત જેલમાં જ આ મહેફિલ માણી રહ્યો છે અને હાથમાં ડ્રિંક કરતા કરતા મદમસ્ત થઈને મશગુલ થઈને કોના રહેમ રાહે આ પ્રકારની પ્રવૃત્તિ જેલની અંદર, એ પણ એક આરોપી। જેલ પ્રશાસન ક્યાં છે? જેલ પ્રશાસનની સાથે શું કોઈ તેની સંડોવણી છે કે કેમ? શું કોઈ હપ્તા ત્યાંથી નીકળી રહ્યા છે? આમાં પણ કરપ્શન? આ તમામ સવાલો થાય તે સ્વાભાવિક છે। આ વિડીયો એ સુરક્ષાને લઈને કાયદો વ્યવસ્થાના છેદ ઉડાડતી અને મોટા છીંડા છે તે ઘટના પુરવાર થાય છે, સાબિતી આપે છે। માટે આ પ્રકારની બાબતોને લઈને હવે યોગ્ય તપાસ થવી જરૂરી છે અને જે પણ કોઈ સત્ય તથ્ય છે, જે હકીકત છે અને કોના 2 હાથ છે, આ બાબતોને લઈને પણ તમામ વિગતો સામે આવી એટલી જ જરૂરી છે। પ્રતિબંધિત લીકર કે જેનો ઉપયોગ કરતો હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। રાજેશ આંબલિયા સંવાદદાતા ફોન લાઈન પર છે। રાજેશ, દુષ્કર્મનો આરોપી જેલની અંદર મજા માણી રહ્યો છે, હાથમાં લીકર અને નાસ્તા પાણી કરી રહ્યો છે। આ જે ઘટના બની તેને લઈને જેલ પ્રશાસન શું કોઈ સ્ટેટમેન્ટ આપી શકે એમ છે કે કેમ? જી જગદીશ, હાલમાં સવારમાં જ એક વિડીયો વાયરલ થયો હતો। જેલની અંદર જે બાબુ દેવા કનારા નામનો જે કાચા કામનો કે તેઓ એક સોશિયલ મીડિયામાં જે ઇન્સ્ટાગ્રામમાં આવે છે તેની ઉપરથી લાઈવ કરતો હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ અત્યારે ફરી પાછો બીજો એક વિડીયો વાયરલ થયો છે જેમાં આ આરોપી એક દારૂની પાર્ટી કરી રહ્યો હોય એ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને મોરબીની ડીવાયએસપી એસઓજી સહિતની ટીમો અત્યારે મોરબીની સબ જેલ ખાતે પહોંચી છે અને ત્યાં અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જ્યારે પ્રથમ વિડીયો વાયરલ થયો ત્યારે આપણે જેલ અધિક્ષક સાથે ફોન પર વાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે હાલમાં અમે આ તપાસના આદેશ આપ્યા છે અને આ વિડીયો મોરબીની સબ જેલની અંદર જ બન્યો છે કે કેમ અને કેટલા સમય પહેલાનો વિડીયો છે તે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ હજી એ તપાસ થાય તેની પહેલા જ બીજો એક વિડીયો વાયરલ થઈ ગયો છે અને આ વિડીયોમાં તે આરોપી છે એ દારૂ પીતો હોય એ પ્રકારનો એક વિડીયો છે અને જેને લઈને મોરબી પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। જી ઓકે રાજેશ, આભાર તમામ માહિતી આપવા માટે। તો મોરબી પોલીસ કે જે આ અંગે તપાસ કરી રહી છે, જેલમાં આ જલસા કરતો અને લાઈવ વિડીયો બનાવતો આ શખ્સ, આ આરોપી કે જે અત્યારે ચર્ચાના એરણે આવ્યો છે।